જ્યારે તમે ભગવાનની ઉપાસના કરતા હોય, સેવા ઉપાસના કરતા હોય, ત્યારે તમારું મન તમને રોકે છે. કેમ કે જો અગર પરમાત્મા આવી જશે તો મારે મર્યા વગર છૂટકો જ નથી. એટલે મન તમારું સંસાર બાજુ જ રાખશે. કેમ કે એનો જન્મ સંસાર છે. મનનો જન્મ ભગવાનથી નથી, પણ તમારા હૃદયનો જન્મ પરમાત્માની સાથે જોડાયેલો છે. જ્યારે માના ગર્ભમાં હતા તો તમે બધા અવયવો, આંખો, કાન, પગ, હાથ બધા બન્યા, પણ એની સાથે સાથે તમારું હૃદય ત્યાં માના ગર્ભમાં ધબકતું હતું. એ ધબકતા હૃદયમાં મારો વાલો તમે ને અમે, આપણે અંદર જે ઓરિજિનલ છે ને એ અંદર આવીને બેઠા હતા. અને આખા જીવન સુધી આપણી અંદર રહે છે. પરંતુ પરમાત્મા બધાને સ્વતંત્રતા આપે છે, જીવવાની શક્તિ પણ આપે છે, અને સાથે સાથે ભગવાન સ્વતંત્રતા આપે છે.